હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો જીબલી આર્ટ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, એટલા માટે આપણે પણ આજે થંબનેલમાં જીબલી આર્ટનો ઉપયોગ કરી લીધો છે. ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય, પણ એટલું બધું ચાલી ગયું છે કે ચેટ જીપીટીનું સર્વર હેંગ કરી દીધું છે. અને તમને જો જીબલી આર્ટ બનાવવું હોય તો એના માટે તમે અલગથી અલગ વિડીયો જુઓ, કેમ કે આની અંદર આપણે એ ટ્યુટોરિયલ નથી જાણવાના. આજે આપણે જાણવાનું છે કે ભાઈ જીપીએસસીના હવે બાકી છે 20 દિવસ. આજે 31 તારીખ છે, ઈદ અને ચેટીચાંદ છે, બંને તહેવારોની મુબારક આપ બધાને. તો આજેથી આજનો દિવસ ગણીએ તો 20 દિવસ છે જીપીએસસી પ્રિલિમને, બરાબર. તો 240 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે એના માટે. તો છેલ્લા દિવસોમાં શું કરવું જોઈએ, હું શું કરીશ એના માટે, એના વિશે વિડીયોની અંદર વાત કરીશ અને હું પણ એ પોતે કરીશ. તો આજે થોડુંક લેટ થઈ ગયું છે વિડીયો બનાવવામાં, તો ચાલુ કરીએ. તો સૌપ્રથમ તો હું શું કરવાનું છું, તો છેલ્લા દિવસોમાં શું કરી શકાય કે કઈ રીતના કરીશ. તો પીવાયક્યુ સાથે રિવિઝન કરે. પીવાયક્યુ સાથે રિવિઝન એટલે કઈ રીતના, તો પહેલાં તો ઓલરેડી મેં જીપીએસસી આપેલી છે ઘણી બધી, અને મેન્સ પણ લખેલી છે, એટલા માટે ઓલમોસ્ટ સિલેબસ હાલ તો કમ્પ્લીટ નથી થયો, પણ આની પહેલાં ઘણીવાર કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે છેલ્લા દિવસોમાં હવે એમ ન કરે કે ચાલો આખી બુક ઉપાડો અને વાંચવા માંડો, તો પછી એમાં કેવું થશે કે 20 દિવસમાં તમારે 2 સબ્જેક્ટમાં 3 સબ્જેક્ટ માન થશે. તેના માટે હું કઈ રીતના કરીશ, તો પહેલાં તો હું રોજનું આપણે અડધી કલાક કરંટ અફેર કરવાનું છે તો કરીશ જ. બીજું 20 દિવસમાંથી 3-4 દિવસ લાસ્ટના છે કરંટ અફેરના આપીશ. બાકી રેગ્યુલર હું સબ્જેક્ટ કઈ રીતના કરીશ, તો રેગ્યુલર પહેલાં તો હું પીવાયક્યુની બુક ઉપાડીશ. યુપીએસસી અને જીપીએસસી, કેમ કે હસમુખ સાહેબ આવી ગયા છે, યુપીએસસી અને પીવાયક્યુ આપશે 100% છે. તો એના માટે મારી પાસે પીડીએફ છે. તો એ પીડીએફ તમને યુપીએસસી અને પીવાયક્યુ માટે ઘણી બધી એકેડેમીને ફ્રીમાં એમને છે. જેવું નથી કે હું કોપીરાઇટ વેચું છું કે કોપીરાઇટ આપું છું, પણ મેં એક ચેનલ સજેસ્ટ કરેલ છે, આપણી સ્ટડી વ્લોગ જીપીએસસીની ટેલિગ્રામ ચેનલની અંદર એક લિંક આપેલી છે, યુપીએસસી પીવાયક્યુ. તો એની અંદર તમે જોશો તો અલગ અલગ એકેડેમીના જે પોતાની ચેનલમાં ફ્રીમાં મૂકેલા હોય છે, એ જ આપણે ફ્રીમાં એમાં શેર કરેલા છે. તો એ તમે ત્યાંથી જોઈ શકો છો, તો ત્યાં પ્રેક્ટિસ થઈ શકે. તો યુપીએસસી અને જીપીએસસી બંને દોસ્તો, યુપીએસસી છેલ્લા 10 વર્ષના જોવા, બહુ પછી એડવાન્સ જોવા નહીં, પણ જીપીએસસીના છે છેલ્લા 5-6 વર્ષના જોઈ લો, કેમ કે યુપીએસસીના પીવાયક્યુ ઓછા હશે. જેમ કે નાના ટોપિકમાંથી યુપીએસસી પ્રિએમ્બલ છે, તો એમાંથી 5-10 કે 20 આસપાસ જ હશે, વધારે નહીં હોય. એની અંદર જીપીએસસીની અંદર ઘણી બધી એક્ઝામો લેવાની હોય, તો એની અંદર પીવાયક્યુ વધારે હોય છે. તો આપણે એવું કરશું કે જોશું પીવાયક્યુ સોલ્વ કરશું. જેમ કે હું આજે તો પેલા અર્થતંત્ર કરવાનું છે, પણ તમને એક આઈડિયા આપું કઈ રીતના કરવું જોઈએ છેલ્લા દિવસોમાં. જેમ કે પ્રિએમ્બલ છે, તો પ્રિએમ્બલને એકવાર જુઓ ભાઈ, ચલો કે પ્રિએમ્બલમાંથી કેવા પ્રશ્નો પૂછાણા છે. અમુક છે તો જુઓ કે આ પ્રશ્નો આવડી ગયો છે, હા તો એને ડન કરો, ટીક કરો. બીજો પ્રશ્ન જુઓ કે ભાઈ અમુકમાં સુધારા અંગે થોડુંક કન્ફ્યુઝન છે, ભલે તુક્કો મારો સાચું પડે એમ નહીં, પણ તમને આવડે છે કે નથી આવડતો, ફટાફટ બંધારણની તમે જે બુક વાંચતા હોય એ પકડો એક જ મિનિટ, એમાંથી પ્રિએમ્બલનું એ જોઈ લો કે ભાઈ ક્યાંથી શું છે એના માટે. તો એ બાને તમારું રિવિઝન થઈ ગયું એ વસ્તુ આરામથી. એવી રીતના દરેક સોલ્વ કરશો એટલે જે આઈએમપી ટોપિક ટૂંકમાં પીવાયક્યુ કરશો એમાંથી જ તમારું આખું રિવિઝન થઈ જશે. એટલા ટોપિક કરવાના અને એ રીતના તમારે રિવિઝન કરતું. તો એ રીતના હું કરીશ આજે. તો હું પહેલાં યુપીએસસીના પણ થોડા ઘણા જોઈશ, કેમ કે જો પહેલાં જીપીએસસીના અમુકમાંથી કરી લીધા, અથવા તો એક સબ્જેક્ટ પકડો કે મારી પાસે 20 દિવસ છે, તો એમાંથી 3 દિવસ એક સબ્જેક્ટને આપીશ, બરાબર. 5-15 અને બીજા એકાદું જેમ કે સાયન્સ એન્ડ ટેક ને બધું કરંટ રિલેટેડ છે, તો એનો પીવાયક્યુ નહીં કરીશ, કેમ કે ત્યારે કરંટ બેઝ પૂછાણા છે, તો અત્યારે થોડુંક અલગ હશે, તો એ આપણે એ નહીં કરીએ. સમજાવું, જે બેઠા સબ્જેક્ટ છે જેમ કે પોલિટી છે, ઇકોનોમિક્સ પણ આમ તો ચાલે, ઇકોનોમિક્સ છે, હિસ્ટ્રી છે, જીઓ છે, તો આ બધા સબ્જેક્ટને આપણામાંથી તો પહેલાં આખો સબ્જેક્ટ પહેલાં આપણે જીપીએસસીને પીવાયક્યુ જોઈ લઈશું. જે અઘરા આવશે એને રાઉન્ડ કરી અને જોતા જશું. એટલે એક દિવસની અંદર 7-8 કલાક રીડિંગ થાય. અને એપ્રિલમાં પણ ઘણી બધી મારે રજા આવે છે મારી જોબમાં, તો મને ફાયદો થઈ જશે. તો 2-3 દિવસ એક સબ્જેક્ટ આવે, બંધારણના 3 દિવસમાં બધા પીવાયક્યુ જોઈ લેવાના. સાથે એની સાથે આપણે આ જે બુક કરીએ છીએ એ બુકમાંથી રિવિઝન કરતો, એટલે રિવિઝન પણ થઈ ગયું, પીવાયક્યુ પણ થઈ ગયું. અને પછી એમ લાગે થોડુંક એડવાન્સ લેવલ જવું છે, તો પછી આપણે પોલિટીના પહેલાંના જોશું, યુપીએસસીના પીવાયક્યુ. તો એ બંને આપણે આમાંથી હું ટેબ્લેટની અંદર મારી સોફ્ટ કોપી છે એમાંથી જ કરીશ, કેમ કે એના માટે પાછું પ્રિન્ટ કઢાવીને ખર્ચો વધી જશે. તો આજે એ આપણે કરવાના છે. તો અત્યારે હું હમણાં અર્થતંત્ર રિસન્ટલી મેં પતાવ્યો, કેમ કે અર્થતંત્ર એવો સબ્જેક્ટ હતો કે જે મારે કરવાનું બાકી હતું, એટલે પહેલાં મેં એને પતાવ્યો. હમણાં પાસ્ટ વ્લોગમાં તમે જોયું છે. તો આના પીવાયક્યુ છે, પ્લસ મૃણાલ સરના થોડાક જે પ્રેક્ટિસ એમસીક્યુ મારી પાસે છે તો એ પ્રેક્ટિસ કરીશ, તો એ થોડું ઘણું આમાંથી થઈ જશે. બાકી લાગશે કે કન્ફ્યુઝન, તો એમાંથી જોતું જવાનું. તો હવે 2 દિવસ આપણે આ કરશું અર્થતંત્ર, અને પછીથી જે 3 દિવસ છે, કેમ કે આજે અર્થતંત્રના થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કરેલા છે, તો પછીના જે 3 દિવસ છે એમાં પોલિટીથી ચાલુ કરશું. પછી જીઓ છે, હિસ્ટ્રી છે, એ બધા અલગ અલગ સબ્જેક્ટને આપણે કરશું, બરાબર. એમાં ગુજરાત રિલેટેડ છે, તો એ તો આપણે જીપીએસસી પીવાયક્યુ બુકમાંથી જ થશે. તો વધારે સમય નથી બગાડવો, આપણે ચાલુ કરીએ સોલ્વ કરવાનું. આપણે પહેલાં જીપીએસસીના પીવાયક્યુ ઉપાડશું. કહેવાના તો કે અર્થતંત્રના, ઓકે, અને સાથે યુપીએસસીના અને થોડાક પ્રેક્ટિસ એમસીક્યુ છે તો એ કરશું. આમાંથી એવું લાગશે કે આ કરંટ બેઝ પ્રશ્ન હતો, તો એને આપણે સ્કીપ કરી દઈશું, એવું કંઈ નહીં. જેમ કે જે તે ટાઈમે જે તે યોજના હોય અથવા તો એ પછી અત્યારે કંઈ કામ નહીં આવે, પણ જેમ લાગે કે આપણે વાંચેલું એટલે ખબર પડી જાય કે ભાઈ આ
આવો પ્રશ્ન હોઈ શકે, એટલે આપણું બેઝિક ક્લિયર થાય. અને સાથે સાથે બીજા પ્રેક્ટિસ એમસીક્યુ મારી પાસે છે આના, તો એ હું પ્રેક્ટિસ એમસીક્યુ આના કરીશ, કેમ કે આ મારે પ્રેક્ટિસ કરવાનું બાકી છે. તો આના પીવાયક્યુ સાથે બીજા પ્રેક્ટિસ એમસીક્યુ પણ કરીશું. પ્રેક્ટિસ એમસીક્યુ કરવા હોય તો પણ કરી શકો. હવે લાસ્ટ 20 દિવસમાં પીવાયક્યુ કરો તો વધારે સારું, પીવાયક્યુ પણ થઈ જાય. અને પ્રેક્ટિસ એમસીક્યુ માટે વિવેક સિંહની એક બુક આવે છે, યુપીએસસી વાળા પ્રિફર કરે, 450 એમસીક્યુની બુક હોય છે, તો એ પણ કરતા જશું. સાથે સાથે આ પણ કરતા જશું. ઓકે, તો શરૂઆત કરી દઈએ. लख समझाऊं मैं ताए दिल समझनी पाता मांगे तेरी खैरिया सोना था तेरा वे झूठा रंग दो दिलों में छूटा कैसे भुलाऊं बैरिया जा रांझण 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 तू भी क्या याद रखेगा जाहिर न तेनू छोड़ दिया जा हीरिये 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 तू भी क्या યાદ રખેગી જા રાંઝન તેનું છોડ દિયા. તો ગાવાના શોખને લીધે હું ઘણીવાર રીડિંગ પછી ફ્રેશ થવા માટે ગાતો હોય છે. મારી પાસે ગિટાર છે, તો ક્યારેક એનું અત્યારે તેના તાર તૂટેલા છે, બાકી ગિટાર સાથે મજા આવે વધારે, તો એ રિપેર કરવા નેક્સ્ટ સન્ડે, કેમ કે એક્ઝામ પછી જઈ શકતો. એવી રીતના કંઈક એકાદો નાનો શોખ ડેવલપ કરો, જેથી તમારું માઇન્ડ ખુલે, કંઈક નવી વસ્તુ શીખવાની ટ્રાય કરો. તો આવું ફ્રેશ થવા માટે થોડું ઘણું કરતું રહેવું જોઈએ. આખો દિવસ વાંચ કરવા કરતાં પણ થોડીક પ્રવૃત્તિમાં પણ તમારું ધ્યાન હોવું જોઈએ. તો હવે આગળ વધારે વ્લોગને. હવે સાંજના 6:15 થઈ ગયા છે ને એક જગ્યાએ જમવા જવાનું છે, એટલા માટે ત્યાં જાઉં છું, અને પછી આવીને આપણે રાત્રે રીડિંગ કરીએ. ટાટા. નાવ બેક ટુ વર્ક. હવે આપણે પાછું ચાલુ કરીએ. ઇકોનોમિક્સ માટે પીવાયક્યુ છે વિથ સોલ્યુશન, તો આપણે એને જોશું અત્યારે. તો આજ માટે એટલું ઇનફ છે. મળીએ આવતીકાલે. ટાટા, ગુડ નાઇટ. મોર્નિંગનો સમય થઈ ગયો છે જોબ પર જવાનો. તો પહેલાં એક કરંટ અફેર કરશું સવારમાં થોડું, હજી અડધી કલાકની વાર છે ત્યાં સુધી, અને પછી ફટાફટથી જોબ પર નીકળી જશું. હવે 7 વાગી ગયા છે ને હું પહોંચી ગઈ છું ઘરે. તો હવે પાછું રીડિંગ ચાલુ કરી દઈએ. નેક્સ્ટ તો પહેલાં તમે તો કોઈ પણ તૈયારી કરતા હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. બરાબર. ત્યાં પોલિટીન ટેસ્ટ છે, જેમાં લગભગ આ ટેસ્ટ બધી કરી નાખો એટલે પોલિટીના બધા ટોપિક કવર થઈ જાય છે. પછી જો તમે કદાચ યુએનસીઆરટી સિરીઝમાંથી રીડ કરેલું હોય તો એનું ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે, આખી ટોપિક મુજબ, કે ભાઈ આ ટોપિકની આ લેવી 150+ ટેસ્ટ એની છે. તો એ ડાઉનલોડ કરી અને કરી શકો. એકદમ અફોર્ડેબલ રેટમાં છે. હમણાં એનામાં ઓફ ચાલે છે થોડું ઘણું, તો જલ્દીથી ચેકઆઉટ કરી શકો છો. અને બાકી પછી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. હું બતાવતો રહીશ, નવા નવા વિષયો કરતો રહીશ, વ્લોગ્સ લાવતો રહીશ. ડોન્ટ વરી. કંઈક પણ નવી સ્ટ્રેટેજી હશે તમારી સાથે શેર કરીશ. ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા, ઓલ ધ બેસ્ટ.